બોલવાનું નહીં ને એ એનામાં તાકાત હોય તો મારા હોમાં આવી જાય જે હોય એવું આ ડોફા લોકોનું માનવું છે. પણ મારે એમ કહેવું છે કે આ 1.5 ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાત કરવામાં આવે તો વિક્રમ ઠાકોરની ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ થઈ રહી છે. તે વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક ભાઈ કહી રહ્યો છે કે વિક્રમ ઠાકોર કોંગ્રેસમાં આવીને શું ઉખાડી લેશે, અને વિક્રમ ઠાકોરને કમેન્ટની અંદર ગાળો બોલતા વિક્રમ ઠાકોર ગુસ્સે થયા અને શું કહ્યું છે તેના વિશે પણ આપણે આજના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાની છે. એટલા માટે દર્શક મિત્રો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. જો અમારી આ ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર પહેલી આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જો વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર વિક્રમ ઠાકોરને ન બોલાવવામાં આવતા અને આ વિવાદ આખો સર્જો, અને તે વિવાદ વચ્ચે સોશિયલ મીડિયાની અંદર ઠાકોર સમાજના કલાકારોએ ખૂબ જ સપોર્ટ બતાવ્યો અને અન્ય સમાજના કલાકારોએ પણ વિક્રમ ઠાકોરની સાથે રહીને એક સંમેલન પણ યોજ્યું, અને તે સંમેલનની અંદર કહેવામાં આવ્યું હતું કે આપણી સમાજ અને ઠાકોર સમાજ અને અન્ય સમાજ સાથે આ લોકોએ ભેદભાવ કર્યો છે, વિધાનસભાની અંદર ન બોલાવવામાં આવ્યા અને તેનું અપમાન કરવામાં આવ્યું. આ રીતે જે રીતે મુદ્દો ચર્ચાઈ રહ્યો હતો, જેમ આગળ વાતો વધી અને સોશિયલ મીડિયાની અંદર એક જ વાત ચાલતી હતી, એ હતી વિક્રમ ઠાકોર વિધાનસભાને ન બોલાવવામાં આવ્યા તેને લઈને સોશિયલ મીડિયાની અંદર અનેક પ્રકારની ચર્ચાઓ થઈ. તે વચ્ચે